बीजा बीजा मुंगलिया शोभा ભરતભાઈ આવ્યા છે મારા મહેમાન કલાકાર બે ગીત ગાશે એક ભરત તરફથી સગુણા મહિના હાથ ગળામાં 100 રૂપિયા આવે છે બોલ રામા પીરની જય એક ભાઈ તરફથી 200 રૂપિયા રામ ભરોસ આવે છે એક બીજા ભાઈથી 100 રૂપિયા આવે છે બોલ રામા પીરની જય એ કોઈ આપે સોના
બેન સગુણના લગ્ન શું થતા હોય તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે ફૂલને તો ફૂલની પાકડી યથાશક્તિ દાન કરજો. એ ત્રીજા ત્રીજા મંગળિયા શોભા રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા છે તો બે કડીની અંદર આપણે એને યાદ કરી ત્યારે બે જાન્યુઆરી એમ કે શ્રી રામજીની મૂર્તિ પધરાવાની છે અને ઘણું એવું એક ગીત ખૂબ જ અત્યારે ટ્રેન્ડિંગ છે ત્યારે ઓ રામ આયે કે તો અંગના સજાઓગી દીપ જલા કે मैं दिवाली मनाऊंगी मेरे झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे तो कारण झुलाऊंगी
के पाप सारे धुल जाएंगे राम आएंगे। जय श्री राम। जय श्री राम। मंगल मंगलहारी जब दशरथ अजर बिहारी। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय બેન સગુણાના લગ્ન થતા હોય અને માવતર પક્ષના બહેનો બેન સગુણાને દિલાસો આપે પણ હું કે એવા દાદા તમને સગુણા ચોથા ચોથા અરે ચોથા ચોથા મંગળિયા વરતા શોભા જય મંગળ સીતા વેવાણ હા વેવાણ છટ કરીને દીકરી બાને વરી આવી દ્યો છેટાની વાટ છે. હા વેવાણ તમારી દીકરીઓ આમથી ઉતાવળ્યું થાય છે હા અમારી દીકરીઓને બહુ ઉતામર વેવાણ એટલે અમારા સગુણાને કાનમાં આવીને કહી ગયું ને નણંદો કે ઉતાવળ રાખજો ભાભી એને હા એમ છટ કરીને દીકરી બાને વરાવી દ્યો. કાંઈ વાંધો નહીં વેવાણ. સગુણા
હા માતુજી. ડાયા થઈ જાવ દીકરી. આ વિલાપ છોડી દે સગુણા. હા માતાજી. આજે હરખેથી તમારા બેલડામાં બેસી જાવ બેટા. હા માં. બેટા આજ પોકળગઢના પાદરની અંદર તમારી વહુની વિદાયની વેળા આવીને ઊભી રહી ગઈ છે સગુણા. હા માતુશ્રી. અને દીકરી રાજાથી માંડી અને રંગ સુધી દીકરી હંમેશા સાસરે શોભે બેટા. જાણું છું માતુશ્રી. દીકરી જન્મયાથી પરાઈ ગણાય બેટા. પારકી થાપણ સો પરાયું થયું સો બેટા. હા માં. માટે બેટા શા માટે આ કલ્પાત કરો છો સગુણા? દીકરા તમારા મનની વેદનાને હું સમજુ છું બેટા કે કઈ વાતનું દુઃખ છે બેટા. પણ દીકરા આજ વિધાતા તારી અને મારી બંનેની વેરણ બનીને ઊભી રહી ગઈ છે. અરે રે માતુશ્રી. આ બેટા આ તો કેવી વાત કરો છો બા. આ બેટા કાં તો વિધાતા વેરણ થઈ છે ને કાં તો મારા લેખ લખતા ભૂલી છે માતુશ્રી. નહીં બેટા સગુણા. માતુશ્રી આ તો એવા કેવા મારા ભાગ્ય હતા કે આજ 360 ગાઉ મારું સાસરિયું છે ને તમે મને વેરીને હાથ વળાવી છે માતુશ્રી. સગુણા હા બા. આજ કર્મે લખો કીર્તાર બેટા હુનર કરો હજાર. જો સઠી ની અંદર તારા લેખ લખાયેલા છે એમાં મીઠિયા ક્યારેય ન થાય બેટા. હા બા. માટે બેટા આજ કરિયાવર ની અંદર તારા માવતરે કોઈ જાતની કચાશ રાખી નથી સગુણા. જાણું છું બા. પણ બેટા આ કરિયાવરના કાચના ટુકડા તો કાલ સવારે તૂટી જાહે બેટા. સગુણા આજે તારા માવતરે અમૂલ્ય એવું રામાયણનું પુસ્તક આપેલું છે સગુણા. હા માતુશ્રી. રામાયણના પુસ્તકના પાને પાનેમાં ભગવતી જાનકીના દુઃખ લખેલા હશે સગુણા. હા માતુશ્રી. જ્યારે જ્યારે પિંગલગઢની અંદર દુઃખનો સમય આવે બેટા, વિપત્તિનો વખત આવી જાય, તમારા હૈયા હાથ નો રે બેટા, ત્યારે સગુણા રામાયણનું પુસ્તક ખોલજો, પાને પાનેમાં ભગવતીના દુઃખનું એક એક પાનું વાંચો ને એટલે તમારા દુઃખ તો તમને આપો આપ ભૂલાઈ જાહે સગુણા. ભલે માં. પણ માં આ બેટા દાદા ભરી ભરીને જે કરિયાવર આપ્યો છે ને માતુશ્રી, આ દીકરા તેમાં રતન કટોર અને અમલ પણ મૂકજો માતુશ્રી. નહીં બેટા, શા માટે આવા વેણ બોલો દીકરા? માતુશ્રી આ લીલુડા માનવાની અંદર તમે જોતા હતા ને માતુશ્રી કે મારી નણંદલ જેઠાણી મારી સાસુ સૂરજ ઉગતાની માથે મારે પિંગલગઢની અંદર મારે પગ મૂકવાનો છે માતુશ્રી. સગુણા પણ રાણી ભાનુમતી મને એવા સવાલ પૂછશે કે માતુશ્રી કે તારે કાકા કેટલા, તારે મામા કેટલા, તારે કુટુંબ કેટલું, અને છેલ્લો વેણ પૂછશે ને કે માતુશ્રી કે તારે ભાઈઓ કેટલા થયું હોય ને શું જવાબ દઈશ સગુણા ડાયા થઈ જાવ દીકરા, શા માટે રડતા રૂપિયાને બાળો છો સગુણા? કલ્પાત છોડી દો સગુણા, ડાયા થઈ જાવ. અને છતાં પણ સાસરીએ જાવ છો હૈયાની અંદર કાંઈ વાત હોય બેટા, આ તમારો રડતો રૂપિયો કાંઈ કહેવા માંગતો હોય બેટા, તો આજ તમારી આભાગણ માં મિલણ દેને તમારી સૈયર સમજીને કહી દો સગુણા. હા માતુશ્રી. પણ જો ને ભાઈ મરે ભવમાં ધરે હો દીકરા અરે રે જો ને બેરી મરે રસ જા જાવ સગુણા. પણ દીકરા પણ જેના નાનપણમાં માવતર મરે હો અરે રે ચારે રે દસુના ડાયા થઈ જાવ દીકરી. માતુશ્રી હા સગુણા અમલ ગોળીને ઝેર ગોળીને અમે મૃત્યુ અમે અમારા પંડમાં કોશું, પણ માતુશ્રી અમે પોકરણગઢ પાછા નહીં આવી માટે સાંભળો ખમા તને જાજા જુવાળ સગુણા, તને જાજા જુવાળ બેટા. કે આજે દીકરી કહું ને માતા મારી સાંભળો રે.
અર્થે જીવડાની વાત કરે બેટા
અરે ભટિયા રાય, આપણે વેરી હતા ને વિવાહ થયા, તો ચાલો ભેગા બેસીને જમી લઈ. અરે હા રાજા અજમલ, આજે તમારા ભોકરગઢ જેવા રૂડા રાજ્ય છે રાજવી અજમલ. આજે તમે બાળુલાખ માળવાના ધણી છો રાજવી. તો આજે તમારા ભોજન શાળાની માલિપા આજે તમારે સોનાની થાળીમાં 32 ભાતના ભોજન રાજા ભટિયાર કરશે. પણ પહેલા મને એ કહો રાજવી કે આજ દીકરીઓ વરાવતા આજે તમારી આંખે આંસુની ધારે સુકાતા નથી, આના કારણ શું છે રાજવી? અરે ભટિયા રાય, દીકરીને ઉછેરીને મોટી કરી હોય તો ત્યારે એમની વિદાય સમયે બાપના આંખમાં આંસુડા ના હોય તો કેની આંખમાં આંસુ હોય? અરે રાજા અજમલ, એ તો રાજા ભટિયાર પણ જાણે છે રાજવી કે આજ જેમની દીકરી સાસરે જતી હોય ને એની બાપની આંખમાં તો સદાય આંસુની ધાર જ હોય છે રાજવી. પણ આ આંસુ તો મને કોઈ બીજી પ્રકારના દેખાય છે રાજવી. માટે આજ સંતાનની માલિપા રાજવી, આજે તમારી દીકરીઓ કેટલી છે અને દીકરા કેટલા છે એની રાજા ભટિયાને ઓળખાણ કરાવો રાજવી. અરે રાજા ભટિયા, દીકરીની અંદર લાછા લક્ષ્મણ સગુણા 3 દીકરીઓ છે અને દીકરો મારે એક પણ નથી. અરે ખામોશ છે બાપી અજમલ, જો આ વાતની જાણ મને પેલા હોત ને કે આજ તમે બાપી પેટે વાંચી હશો તો માં ભવાનીના સોગન રાજવી આજ મારા પુત્ર પ્રતાપની જાન આજે તમારા પોકરગઢને પાદરે લઈને ન આવ્યો હોત રાજવી. માટે આજ મારા પુત્ર પ્રતાપની જાન આજે તમારા પોકરણના સીમાડે ઊભી છે, માટે હું જાઉં છું રાજવી. અરે ભટિયા રાય, આવી જવાની હઠ ના કરો અને ચાલો આપણે જમી લઈએ. અરે રાજવી અજમલ, તો તમને હજુ ખબર નહીં હોય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ માં કુળદેવીની કૃપા છે રાજવી. હરે બ્રહ્મા વિષ્ણુ મહેશ માં કુળદેવીની કૃપા છે રાજવી. તો તમને પણ હજી ખબર નહીં હોય રાજવી કે રાજા ભટિયાને પણ કેવા આકરા નિયમો હોય છે રાજવી. માટે આજ હું કહું ને આજ તમે કાને ખોલીને સાંભળી લેજો રાજવી. રાજા ભટિયાર પણ તમને 2 શબ્દ કહે છે રાજવી. ये यहाँ ये बढ़िया रहू ने राजवी सारे परिवार हाय 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 ये तेरी રાજા અજમલ
કે હાજ તમારે 92 લાખ માળવો છે રાજવી તે 92 લાખ માળવાના ધણી રાજા અજમલ પણ તમારે ત્યાં ખોટ એક વાતની છે રાજવી કે તમે પાપી પેટે વાંજ્યા છો રાજવી કે આજે હું જાઉં છું મારા ઘરે ભીગલમાં પણ જતા જતા તમને બે સમય કહેતો જાઉં છું રાજવી કે તમારા સતીના ઘોડે જ્યાં સુધી પુત્રનું પાણું ના બધાય ત્યાં સુધી મારા ઘરે ભીગલના પાદરમાં એટલે કે તમારી દીકરી સગુણાના ઘરે પગ પણ નામ મૂકતા રાજવી ને કદાચ ને જો તમારી પગ મૂક્યો રાજા બઢિયાને ખબર પડી તો આજ મારી શિવરી તલવાર લઈને તમારા ધરતી મસ્તક જુદા કરીશ રાજવી ને હા રાજવી અજમલ આજે તમે એવા જાણતા હોઈને કે આજે તમે દીકરી સગુણા રાજા બઢિયાને ત્યાં વરાવી એટલે રાજા બઢિયા તમારા જૂના વીરને જાતા કરી દેશે માટે અત્યારે તો મારા દીકરાની જાન રણમાં ભોગી છે તે માટે હું જાઉં છું રાજી માટે જ્યારે તમારે મારા વીર લેવા હોય ત્યારે આવજો મારા ઘરે ભીગલને પાદર રાજા બઢિયા તમારી રાહ જોતો હશે જય મા ભવાની અરે પ્રધાનજી જી મહારાજ રાજની અંદર તમારા રાજમાતાને બોલાવો. સ્વામીનાથને પ્રણામ બોલાવવાનું કારણ અરે સતી હા રાય આ પટિયા રાજા કેટલા કટાક્ષ ભર્યા શબ્દ કહી ગયા તો હવે મને વન જવાની રજા આપો. સ્વામી દીકરી બા રોતા અને કળકળતા હૈયે સાસરે સીધાવ્યા છે. કદાચ આ વાતની જાણીના સાસરિયામાં થાહે કે સગુણાના બાપ તો વન વન રજળે છે ભટકે છે નાથ તો દીકરી બાને દુઃખ દેવામાં એકે વાતે બાકી નહીં રાખે. એના કરતા એમ કરો આવડું મોટું આપણું કોકણગઢનું રાજભવન પડ્યું છે ગમે ત્યાં ખૂણામાં જઈ ધૂણો દખાવી ભગવાનની ભક્તિ કરો અને વનમાં જવાનું માંડી વાળો રાજવી. અરે સતી આવી હઠ ન કરો અને કાયાના કલ્યાણ કરવા મને વન જવાની રજા આપો. સ્વામી જાવું હોય મારી ના નથી રાજપૂત પરંતુ નાથ પ્રભુની પાસે કઈક માગવા જવું હોય તો આમ રાજા બનીને નહીં પણ રંગ બનીને જવું પડે. માટે સ્વામી આ રાજપાટ હૈયાનો હાર માથાનો મુગટ જરિયેલ જામા શિહોરી તલવાર આ બધું રાજની અંદર હોંપતા જાવ પછી આ પવનમાં સીધાઓ. ભલે સતી. હે આજ માતાના મોગાટ રાણી તમારે સોગવા હે સોસો મારા રાણી દરબાર આજ માતાના મોગાટ રાણી તમને અરે આછી હોરી તલવાર પરિધાન તમને સોગવા એ સોસો મારા રાણી વાસની સભા આજ શ્રી હોરી તલવાર પરિધાન તમને સોગવા અરે યાર મેરા નો મારે અજમલ હાલીઓ રે તલવા કાયા કલ્યાણ આજ મેરા નો મારે અજમલ હાલિયા રે
આજે કઈ કઈ નગરી નો આજે ઇન્દ્ર પૂરી નો અરે નાથજી ઇન્દ્રની કચેરીમાં અપસરાને હાજર કરો. ઇન્દ્રદેવની કચેરીમાં અપસરા હાજર. ये मुखમાં મોરલીને હાથમાં જોડી માથયો પડેલ કાળો નાગ જોગી બાવે જોગી બાવા જોગાના બનાવી પડ્યા જોગી બાવે જોગી બાવા જોગાના બનાવી પડ્યા જોગી બાબા કે તૈયારી ઉતારાયો રડા જોગને મેરી કેરા બોલા જોગી બાબે જોગી બાબા જોગના બનાવી મંડ્યા જોગી બાબે જોગી બાબા જોગના બનાવી મંડ્યા રૂપડ બાવા તો હડગો હડાવો આલજે રૂપડ બાવા તો હડગો હડાવો આલજે એવા ગોરવા
અરે ઇન્દ્રદેવ, હવે મને યાજ્ઞા આપતા હું તો કૈલાસપુર તરફ જાઉં. અરે ભોળિયાનાથ, જતા પહેલા મને વચન આપતા જાઓ કે જ્યારે મને સંકટ પડે ત્યારે તમારું નામનું સ્મરણ કરું ત્યારે આપો મારું સંકટ દૂર કરશો. ભલે ઇન્દ્રદેવ, જ્યારે પણ સંકટનો સમય હોય ત્યારે મને યાદ કરજો, હું તમારા સંકટનું નિવારણ કરીશ. અરે બ્રહ્માદેવ, હવે આપ મને આજ્ઞા આપો તો મારી વૈકુંઠ પર્વતમાં પાછો જાઉં. અરે ઇન્દ્રદેવ, હવે આજ્ઞા આપો તો હું મારી બ્રહ્માપુરીમાં પાછો ફરું. અરે બ્રહ્માદેવ, જ્યારે મને સંકટ પડે ત્યારે તમારા નામનું સ્મરણ કરું ત્યારે મારું સંકટ દૂર કરજો. પૂજારી રે ભાઈ પૂજારી, શિવ શંકર પૂજારી. પૂજારી રે મારે પૂજારી, શિવ શંકર પૂજારી. હા, ફરી ફરીને આવ્યો. ચાલ સામે મંદિર બે છે, ચાલ એ પૂજા કરવા બેસી જાઓ. અરે પૂજારી મહારાજ, મંદિરના દ્વાર ખોલો, મારે ભોળેનાથના દર્શન કરવા છે. અત્યારે કોણ આવ્યું ખરા બપોરે? બોલો. અરે પૂજારી મહારાજ, મંદિરના દ્વાર ખોલી આપો, મારે ભોળેનાથના દર્શન કરવા છે. ખાટા ખાટા ગંધારા એ નાકી નહીં આયા તો સ્નાન કરકે આ. હરે વાયા રે આચારે
અરે પૂજારી મહારાજ હું સ્નાન કરી આવ્યો. આવી જાઓ હાલો. तो शिव समान कोई दाता नहीं, शिव समान कोई दाता नहीं, विपत्ति के विदारणा अब नदिया मोरी राखियो, भोले शिव मंदिर के असवार तो सब सराने पड़ी ए मारू घड़ी रे घड़ी एक दर्शन शिवा હાલો.